અરે બાપરે, લીમડો પડી ગયો. આજ સવારમાં ઉઠીને જોયું ફૂલ વરસાદ હતો તોરી ગામમાં. કામે જવાનું કાંઈ થયું નહીં, રજા રાખી દીધી. ફરતી બાજુ વરસાદ છે આજે. આપણે આખી રાત વરસાદ આવ્યો છે. સવારમાં ઉઠીને પહેલાં ખાઈ લીધી આપણે ફાકી ખાઈને સીધા નીકળી ગયા પીછડિયા બાજુ આપણે જવાનું હતું. તો હું, મિલન ને ઋતિક ત્રણેય ભાઈઓ છે. ત્રણેય સીન લઈ લીધો. પછી સીન લઈને અમે નીકળી ગયા પીછડિયા બાજુ બાકાજી. ત્યાંથી પછી આપણે આવી ગયા લાલભાઈની હોટલે, પીછડિયા ચોકડીએ ચા પીવા. લાલભાઈને કીધું ભાઈ 3 કપ ચા ભરો સ્પેશિયલ આપણી. ત્રણેય ભાઈ ચા પી ત્યાંથી સીધા નીકળી અમે બગસરા બાજુ પાછા. ઓહો, રસ્તામાં તો બહુ પાણી આવ્યું છે. ફરતી બાજુ ફૂલ પાણી. એક ખેતરમાં પાણી ભર્યા, ડેમું છલકાઈ ગઈ, નદી છલકાઈ ગઈ. એવો વરસાદ બગસરામાં. ફરતી બાજુ પાણી. બગસરામાં ક્યાંય હમાતું નથી. ખેતરું ભર્યા છે પાણીના. બગસરામાં લીમડો પડી ગયો હતો. પછી ત્યાંથી બગસરામાં નદી આવી ગઈ છે. બગસરા આપણે સ્પેશિયલ શાક બકલું લેવા આવ્યા છીએ. ત્યાંથી પહેલાં આવી ગયા નાણાં ઉપાડવા. થોડાક નાણાં કીધું ઉપાડે લઈ. તો કહેવાય ને, નાણાં વગરનો નાથ્યો નાણે નાથા લાલ. એટલે પેલા આપણે થોડાક પૈસા ઉપાડવા પડે. પછી બકલા માર્કેટમાં જવાય. એટલે અમે બધા બે ભાઈઓ પૈસા ઉપાડવા આવી ગયા. પૈસા ઉપાડીને મેં કીધું પછી આપણે જઈએ શાક બકાલું લેવા. કેટલા ઉપાડે એ ભાઈ બધાને ન કહેવાનું હોય. થોડાક સીધા શાક બકાલું લેવા આવી ગયા માર્કેટમાં. આપણે સ્પેશિયલ ધક્કો ખાધો તો શાક બકાલું લેવા. અને રજા હતી, કીધું શાક બકાલું લેતા આવીને નીકળી ગયા પાછા ઘર બાજુ. હવે નવો બ્લોગ કાલે આવી જશે.